જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે પાપમોચીની એકાદશીના દિવસે સાંભળીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો અધ્યાય 11મો, વિભૂતિ યોગ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, હું તારા હિતને માટે કહું છું, તે સાંભળ. મારી લીલાને ભૃગુ જેવા મહર્ષિ કે દેવો પણ જાણતા નથી, કેમ કે હું તે બધાનું આદિ કારણ છું. મારી કૃપા વિના મને કોઈ જાણી શકતું નથી. તે બધાનું મૂળ હોવાથી અનાદિ અજન્માને પરમાત્મા જાણે છે. તે મનુષ્ય મોહરહિત થઈને બધા પાપોથી મુક્ત થઈ જાય છે. હે અર્જુન, બુદ્ધિ, જ્ઞાન, ક્ષમા, સત્ય, વ્યાકુળતા, દમ, શમ, સુખ, દુઃખ, ઉત્પત્તિ, નાશ, ભય, અભય, અહિંસા, મમતા, તૃપ્તિ, તપ, દાન, યશ, અપયશ સગળું મારી પ્રેરણાથી થાય છે. ભૃગુ વગેરે સપ્તશ્રીગણ અને 14 મુનિઓ મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલ છે, ને આ બધી પ્રજા પણ એમની જ છે. મારા આ વિભૂતિ યોગને તત્વથી જાણે છે, તે અવિચળ યોગ પ્રાપ્ત કરનારા બને તેમાં શંકા નથી. હું આખા જગતની ઉત્પત્તિનું કારણ છું, ને આખું જગત મારી મારફતે જ પ્રવૃત્તિમાન થાય છે, એમ સમજી શ્રદ્ધા ભક્તિવાળા પંડિતો મને હંમેશા ભજે છે. તેઓ મારામાં મન લગાડનારા, પરસ્પર મારું બોધ કરનારાને મારી કથા કરનારા હોઈ નિત્ય સંતુષ્ટ રહે છે અને મારામાં હંમેશ રમણ કરે છે. તેઓ મને પામે છે. તેમના અંધકારનો હું નાશ કરું છું. અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે, હે ભગવાન, આપ પર બ્રહ્મ, પરમધામ ને પરમ પવિત્ર છો. આપને સૌ ઋષિજન સનાતન દિવ્ય પુરુષ અજન્માની સર્વવ્યાપી કહે છે. તે રીતે દેવ ઋષિ નારદ, અસિત ને દેવલ ઋષિ મહર્ષિ વ્યાસને આપ પોતે પણ કહો છો. જે કાંઈ આપ મને કહો છો એ સર્વને સત્ય માનું છું. દેવોને દાનવો પણ આપના લીલામય સ્વરૂપને જાણતા નથી. આપ જ તે કહી શકો તેમ છો. હે યોગેશ્વર, હું કયા પ્રકારને કયા કયા ભાવોથી આપનું ચિંતન કરું? આપની યોગ શક્તિ અને આપની વિભૂતિ વિશે આપ મને વિસ્તારથી ફરીથી કહો. શ્રી કૃષ્ણ જવાબ આપ્યો, હે અર્જુન, મારા વિસ્તારનો કોઈ પાર નથી ને અંત પણ નથી, એટલે મારી મુખ્ય મુખ્ય વિભૂતિઓ અંગે કહીશ. હું બધા પ્રાણીઓના હૃદયમાં રહેલો છું, ને સર્વભૂતોનો આદિ ને અંત હું છું. હું આદિત્યોમાં વિષ્ણુ, પ્રકાશોમાં રવિ, મરુતોમાં મરીચી, નક્ષત્રોમાં તારા ને ચંદ્રમાં હું છું. વેદોમાં સામવેદ, દેવોમાં ઇન્દ્ર, ઇન્દ્રિયોમાં મન, ભૂતોમાં ચેતના, રુદ્રોમાં શંકર, યક્ષોમાં કુબેર, વસુઓમાં અગ્નિ, ગિરિયોમાં મેરુ, પુરોહિતોમાં બૃહસ્પતિ, સેનાપતિઓમાં કાર્તિક સ્વામી, જળાશયોમાં સાગર, મહર્ષિઓમાં ભૃગુ, વાણીમાં ઓમ, યજ્ઞોમાં જપ યજ્ઞ પણ હું છું. સ્થાવરોમાં હિમાલય, વૃક્ષોમાં પીપળો, દેવર્ષિઓમાં નારદ, ગાંધર્વોમાં ચિત્રરથ, સિદ્ધોમાં કપિલ મુનિ, ઘોડાઓમાં ઉચ્ચૈશ્રવા, ગજેન્દ્રોમાં ઐરાવત, પુરુષોમાં શનિ, હથિયારોમાં વજ્ર, ગાયોમાં કામધેનુ, પ્રજોપતિમાં કામદેવ, સર્પોમાં વાસુકી, નાગોમાં શેષનાગ ને જળચરોમાં વરુણ પણ હું જ છું. પિતૃઓમાં અર્યમા, સંયમ કરનારાઓમાં યમ, દૈત્યોમાં પ્રહલાદ, ગણતરી કરનારામાં કાળ, પ્રાણીઓમાં સિંહ, પક્ષીઓમાં ગરુડ, શસ્ત્રધારીઓમાં શ્રીરામ, માછલાઓમાં મગર ને નદીઓમાં ગંગા હું છું. આમ સૃષ્ટિનું આદિ, મધ્ય ને અંત હું છું. વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા, વાદ વિવાદ કરનારામાં વાદ, અક્ષરોમાં અકાર, સમાસોમાં ધંધ, સમાસને અવિનાશી એવા કાળને સર્વત્ર જોનાર ધાતા અંતર્યામી પણ હું જ છું. બધાનો સંહાર કરતા મૃત્યુ અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારની ઉત્પત્તિ, નારીઓમાં કીર્તિ, શોભા, વાણી, સ્મૃતિ ને ક્ષમા, સામવેદના મંત્રોમાં બૃહત સામ, છદોમાં ગાયત્રી, માસોમાં માર્ગશીર્ષ ને ઋતુઓમાં વસંત ઋતુ હું છું. છળ કરનારામાં જુગાર, તેજસ્વીઓમાં તેજ, વિજયકર્તાઓમાં જય, ધંધાઓમાં ઉદ્યોગ, સાત્વિકોમાં સત્વ, યાદવોમાં વાસુદેવ, પાંડવોમાં ધનંજય, વેદાર્થમાં મનનશીલ, મુનિમાં વેદવ્યાસ,
કવિમાં શુક્રાચાર્ય, દમન કરનારામાં નીતિ, ગુહ્યોમાં મૌન, તત્વજ્ઞાનીમાં જ્ઞાન હું છું. હે અર્જુન, સર્વભૂતોનું બીજ હું છું. આ સચરાચર જગતમાં મારા સિવાય બીજું કાંઈ નથી. બધામાં હું જ છું. હે પરતપ, હું અનંત હોવાથી મારી વિભૂતિઓ મેં અતિ સંક્ષેપમાં કહી સંભળાવી છે. જે પદાર્થ ઐશ્વર્યવાળો, સૌંદર્યવાળો, શક્તિવાળો હોય તે સર્વ મારા તેજના અંશથી ઉત્પન્ન થયેલ જાણ. હે અર્જુન, આથી વિશેષ જાણવાનું તારે શું કામ છે? હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર જગતની ધારણ કરી રહ્યો છું. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં વિભૂતિ યોગ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ. 10મા અધ્યાયનું મહાત્મય ફળ. ભગવાન શ્રી શંકર પાર્વતીજીને અને ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે 10મા અધ્યાયનું મહાત્મય ફળ સાંભળો. કાશીમાં એક બ્રહ્મજ્ઞાની તપસ્વી બ્રાહ્મણ રહેતો હતો. તે દરરોજ કાશી વિશ્વનાથના મંદિરમાં ભગવાનના દર્શન અર્થે જતો હતો. એક દિવસ તે મંદિરમાં જઈને ધ્યાનમાં બેઠો હતો. તે ઘડીએ ભોગી નામના એક ગણે ભગવાન કાશી વિશ્વનાથને પૂછ્યું કે આ ધ્યાનમાં બેઠેલ બ્રાહ્મણ કોણ છે? તે કયું તપ કરે છે? ભગવાને ખુલાસો કરતાં કહ્યું કે આ બ્રાહ્મણ વિશેની પહેલાંની વાત કહું તે સાંભળ. કૈલાશ પર્વત ઉપર હું અને પાર્વતીજી બેઠા હતા. તેવામાં એક હંસ કમળનું ફૂલ લઈ આવ્યો. તે અમને ચડાવ્યું ને પછી અમારી પાસે બેઠો. આ હંસનો રંગ કાળો હતો. આથી અમે જિજ્ઞાસાથી પૂછ્યું કે તું કોણ છે અને તારા શરીરનો રંગ કાળો કેમ છે? તેણે ખુલાસો કર્યો કે હું બ્રાહ્મણનું વાહન હંસ છું. એક સમયે તમારા દર્શન માટે હું બ્રહ્મલોકથી તમારી પાસે આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં માનસરોવર આવ્યું. તે નજીક આવતા મારી ગતિ અટકી ગઈ ને હું બેભાન થઈ જમીન પર પટકાયો. જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મારું શરીર કાળું થયેલું લાગ્યું. આથી મને ચિંતા થઈ. એવામાં માનસરોવરમાંથી કમલિનીનો અવાજ આવ્યો કે હે હંસ, મારા ઉપરથી ઉડતા તારું શરીર કાળું થવા પામ્યું છે. તેણે પોતાની બાબતમાં ખુલાસો કરતાં જણાવ્યું કે ગત જન્મમાં હું બ્રાહ્મણી હતી. મારી પાસે એક મેના હતી. એક દિવસ હું મેનાને શીખવતી હતી કે તે સમયે મારા પતિ આવ્યા, છતાં મારું ધ્યાન તેમના ઉપર ગયું નહીં. આથી તેમણે ક્રોધે ભરાઈને મને મેના બનવાનો શ્રાપ આપ્યો. હું મેના બની ઋષિના આશ્રમમાં રહેવા લાગી. આ ઋષિરાજ દરરોજ ગીતાજીના 10મા અધ્યાયનો પાઠ કરતા હતા. આ સાંભળવાથી હું અપ્સરા થઈ. મારું નામ પદ્માવતી રાખવામાં આવ્યું. એક દિવસ હું સરોવરમાં સ્નાન કરતી હતી. તેવામાં દુર્વાસા મુનિ અહીં આવ્યા. તેમને જોતાં હું ગભરાઈ ગઈને કમલીનું રૂપ લઈ કમળોની વચ્ચે સંતાઈ ગઈ. મને દુર્વાસાએ નગ્ન અવસ્થામાં સરોવરમાં નહાતી જોઈને શ્રાપ આપ્યો કે તું 100 વર્ષ સુધી આ કમલીના રૂપમાં રહેજે. મારા 100 વર્ષ પૂરા થયા. ગીતાજીના 10મા અધ્યાયના લીધે હું બોલી શકું છું ને તને સંભળાવી શકું છું કે તું પણ કોઈ બ્રાહ્મણના મોઢેથી ગીતાજીનો 10મો અધ્યાય સાંભળી તારો ઉદ્ધાર કર. આમ તે હંસે બ્રાહ્મણ પાસે જઈ ગીતાજીનો 10મો અધ્યાય સાંભળ્યો. આથી તે પોતાની યોનિમાંથી છૂટી બ્રાહ્મણ થયો. આ તે જ તપસ્વી અને બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણ મારું એક ચિત્ત ધ્યાન ધરી દર્શન કરી રહ્યો છે. ગીતાનો ઉદ્દેશ જીવનને સંસારના બંધનોમાંથી મુક્ત કરી પરમાત્માની પ્રાપ્તિ કરાવવાનો છે. તે માટે 3 ધોરી માર્ગ બતાવ્યો છે: કર્મયોગ, ભક્તિયોગ ને જ્ઞાનયોગ. આ 3માંથી ગમે તે માર્ગ આદર, નિષ્ઠા અને દ્રઢતાથી ગ્રહણ કરનાર મોક્ષ પામે છે. 3માંથી કોઈ માર્ગ અવળા નથી. હા, લાંબો, ટૂંકો, સરળ કે કઠિન લાગે, પરંતુ તે 3 મહાપથો વિના અન્ય કોઈ સાચો માર્ગ જ નથી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આગળ લાઈક શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આગલા નવા વિડીયોની માહિતી મળતી રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.